નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક એ વાણિજ્ય પ્રવાહનું એટલે કે ધોરણ 12નું સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે તમારા માટે નવનીત પબ્લિકેશન સરસ મજાનું ગાલા અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે નવનીતનું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 5 જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. કે વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ પણ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2024ના વર્ષનું, એ સરસ મજાનું તમારા માટે એ નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાના નવા નજરાણા સાથે આવ્યું છે. અને એ જે નવીન નજરાણું છે એ તમારા માટે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં રહેશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો, તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અથવા સ્ક્રીન ઉપર જે દર્શાવેલી જે વેબસાઇટ છે નવનીતની, એના માધ્યમ દ્વારા પણ તમે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, જે તમારા માટે અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે. એ તમે એનું મુખપૃષ્ઠ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની કિંમત છે માત્ર અને માત્ર 300 રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે, જે તમે ચૂકવીને તમે તમારા બોર્ડના વર્ષને અમૂલ્ય બનાવી શકો છો. જે વિદ્યાર્થીએ A1નો ટાર્ગેટ રાખ્યો છે એ તમામ વિદ્યાર્થીઓ માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ લઈને આવી ચૂક્યું છે. જો તમારે આ તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ તમારે મેળવવી હોય તો અમારો મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અને બિલકુલ સરળતાથી તમે PDF ફાઇલ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું મુખપૃષ્ઠને તમે જોઈ શકો છો. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. જ્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. તમે આ QR કોડને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ અહીં આગળ દર્શાવેલો છે, બરાબર, એ પણ તમને એન્ટર કરવાનું કહેવામાં આવશે. તમારી જેટલી વ્યક્તિગત માહિતી ફિલઅપ થઈ જાય એટલે આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું ત્યાં આગળ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે બિલકુલ સરળતાથી સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે લોગિન કરી શકો છો અને ત્યાર પછી તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો અને એની સાથે તમે સ્માર્ટ જે ડિઝીબુક છે એમાં તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે સરળતાથી મેળવી શકો છો. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે દર્શાવેલી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા પણ તમે બિલકુલ સરળતાથી સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ શરૂ કરીએ છીએ. તો જોઈએ ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું, જેનો વિભાગ ઈ એટલે કે તમારા માટે એ લેખન સજ્જતા વિભાગ રહેલો છે. ઓકે, તો આપણે જોઈશું. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. 83 નંબરનો પ્રશ્ન છે. સૌથી પહેલા જુઓ કે તમને તાવ આવ્યો હોવાથી ડોક્ટર 1 અઠવાડિયા સુધી તમને આરામ કરવાની સલાહ આપી છે. તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે અરજી કરવાની છે. બરાબર, શું કહે છે? તમારે તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે અરજી કરવાની છે. અરજી કરો. બરાબર, તમારે શું કહે છે? તમારા વર્ગ શિક્ષકને તમારે અરજી કરવાની છે. બરાબર, તો અરજી
કરવાની છે તો આપણે જોઈએ આપણા વર્ગ તમે તમારા વર્ગ શિક્ષકને અરજી કઈ રીતે તૈયાર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ જે અરજી લેખન છે એ તમને પરીક્ષામાં 5 ગુણની અંદર પૂછાશે. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમને જે અરજી લેખન પૂછાય એનો વિષય એકવાર વાંચો. તો જુઓ તમને તાવ આવ્યો હોવાથી ડોક્ટર 1 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી. એટલે કે માંદગી બાદ તમારે 1 અઠવાડિયા સુધી તમારે આરામ કહો છે. કોને અરજી તૈયાર કરવાની? તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે. વિષય શું છે? તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે અરજી કરવાની છે. તો જ્યારે પણ આપણે અરજી લેખન કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે આપણે ધોરણ 12ના વિદ્યાર્થી હોવાના નાતે આપણે બોર્ડના પરીક્ષાના નિયમ અનુસાર આપણે આપણા નામની ગોપનીયતા જાળવવાની છે. એટલે આપણે શું કહેવાનું? અ બ ક એક્સ વાય ઝેડ એબીસી PQRS એવા કોઈ પણ આપણે રેન્ડમલી નામનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને એક સીધી હરોળમાં જમણા હાથ ઉપર જે અરજી લેખન કરે તેનું નામ, સરનામું, બરાબર, વિસ્તાર, તારીખ, બરાબર, એ તમામ પ્રકારની માહિતી દર્શાવવાની રહેશે. તો આપણે જોઈએ કે આપણે દર્શાવીએ. તો અહીંયા ઘડી આપણે દર્શાવ્યું છે એક સીધી હરોળમાં XYZ. ઓકે, આપણે અરજી કરી છે. કઈ તારીખે અરજી કરી? ભાઈ આપણે આપણું અહીંયા ઘડી નામ, સરનામું લખવું હોય તો પણ લખી શકીએ, પણ આપણે સરનામું દર્શાવ્યું નથી. તારીખ દર્શાવી દો તો ભાઈ 21/10/2024. ઓકે, જો હવે આપણે અરજી કોને લખવાની છે? તો તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા અરજી. તો આપણે અહીંયા આગળ પ્રતિ શબ્દ લખવાનો, અલ્પવિરામ, માનનીય વર્ગ શિક્ષક શ્રી. જો લખ્યું છે વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા. તો આપણે કયા ધોરણમાં છે? તો ભાઈ ધોરણ 12A. બરાબર, ધોરણ 12 ABC સ્કૂલ. કયું? જો વર્ગ શિક્ષકને, તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે. તો આપણે અહીંયા લખ્યું પ્રતિ માનનીય વર્ગ શિક્ષક. પરંતુ કયા ધોરણનો? તો આપણે અહીંયા કરી દર્શાવ્યું છે કે ધોરણ 12 કઈ શાળા છે? ABC સ્કૂલ. ઓકે, બરાબર. હવે કયા વિસ્તારમાં આવે? તો ભાઈ સુરત. તો આપણે લખી દીધું પૂરું. હવે અહીંયા આગળ આટલી બાબત પૂરી થયા પછી આપણે અહીંયા આગળથી એક ટેબ આપવાની, એક સ્પેસ આપવાની પેરેગ્રાફ જેટલી, અને પછી લખવાનો વિષય. તો આપણે વિષય શું? કે રજા મંજૂર કરવા બાબત. બરાબર, તો માંદગીની રજા મંજૂર કરવા બાબત. આ આપણે આપણો વિષય તૈયાર કરી નાખ્યો. તો આપણે વિષય લખી નાખ્યો કે ભાઈ વિષય માંદગીની રજા મંજૂર કરવા બાબત. ઓકે, ચલો આટલી બાબતની તૈયારી થયા પછી ડાબા હાથ ઉપર ફરી પાછું આપણે લખવાનું કે ભાઈ ડાબા હાથ ઉપર જે આપણે અરજી લેખન કરતા હોઈએ ને ત્યારે આદરનો ભાવ હોવો જોઈએ, વિનમ્રતાનો ભાવ હોવો જોઈએ, આગ્રહ, બરાબર. તો માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો. તો ભાઈ આપણે અહીંયા લખ્યું આદરણીય સાહેબ શ્રી, પૂજનીય શ્રી, માનનીય શ્રી, મહોદય શ્રી, મુરબ્બી શ્રી, જય હિન્દ, ભારત સાથ. આપ સાહેબને જણાવવાનું કે એવા માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે અહીંયા દર્શાવ્યું છે કે ભાઈ આદરણીય સાહેબ શ્રી, સાદર પ્રણામ. ઓકે, પૂર્ણ વિરામ. ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સવિને જણાવવાનું કે ગયા શનિવારે મને ખૂબ જ તાવ આવ્યો અને સખત માથું પણ દુખતું હતું. તેથી હું ચાલુ શાળામાંથી ઘરે ગયો હતો. ઘરે ગયા પછી મારા પપ્પાએ મારા ફેમિલી ડોક્ટરને તરત જ એ બોલાવ્યા અને મારી સારવાર શરૂ કરાવી હતી. ડોક્ટરે મારા લોહીની તપાસ કરીને ડેન્ગ્યુનું નિદાન કર્યું છે અને 1 અઠવાડિયાનો એ દવાનો કોર્સ લખી આપી એ આરામ કરવાની સૂચના આપી છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આદરનો ભાવ, વિનમ્રતાના ભાવથી, વિનંતીથી આપણે એ અરજી તૈયાર કરવાની છે. સાથે પેરેગ્રાફ પાડવાનો કે પરંતુ મને શાળામાં ગેરહાજર રહેવાનું બિલકુલ ગમતું નથી, તેમજ અભ્યાસની ચિંતા પણ થાય છે. આમ છતાં ડોક્ટરની સલાહ મુજબ મારે 1 અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ લેવો પડશે. આથી 1 અઠવાડિયા પૂરતી મારી રજા મંજૂર કરવા એ નમ્ર વિનંતી છે. જોયું? નમ્રતાનો ભાવ, વિનંતી, નમ્ર વિનંતી છે. મારી શાળાના અન્ય વિદ્યાર્થી મિત્રોને મળીને વર્ગ કાર્ય અંગે હું સતત સજાગ રહીશ. ઓકે, પેરેગ્રાફ પાડીને લખવાનું કે હું આપને ખાતરી આપું છું કે મને થોડું પણ એ સારું લાગશે કે તરત જ હું શાળામાં હાજર થઈ જઈશ. શું કહ્યું? મને આપને હું ખાતરી આપું છું, એટલે એ વિદ્યાર્થી વર્ગ શિક્ષકને ખાતરી આપે છે કે જો મને થોડું પણ સારું લાગશે કે તરત જ હું શાળામાં હાજર થઈ જઈશ અને આભાર. ઓકે, પૂર્ણ વિરામ. પછી અહીંયા આગળ લખવાનું કે ભાઈ આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી XYZ. ઓકે, કારણ કે આપણે આગળ XYZ લખ્યું હતું તો અહીંયા આગળ પણ આપણે XYZ લખી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની આપણે અરજી લેખન તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી સૂચના તમારા માટે છે, સ્ક્રીન ઉપર જુઓ કે ભાઈ નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. શું? પાઠ્યેતર જે ગદ્યખંડ આપેલો છે તેનું વાદાત્મક ગદ્યની અંદર આપણે રૂપાંતર કરવાનું છે. પરીક્ષાની અંદર તમને 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. વાદાત્મક ગદ્યના અથવામાં વિદ્યાર્થી મિત્રો તમને ભાવાત્મક ગદ્ય પણ પરીક્ષામાં પૂછાય.
ઓકે, આ પ્રશ્નો છે વાદાત્મક ગદ્ય. આ જો તમે લખી નહીં શકતા હો તો એના અથવામાં તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષામાં પૂછાશે. ઓકે, તો આપણે જોઈએ. ઓકે, 84 નંબરનો પ્રશ્ન કે ભાઈ હું માનું છું કે એક જે કરી શકે છે તે બધા કરી શકે છે. મેં ખાનગીમાં પ્રયોગો નથી કર્યા. એ ખાનગી છે નહીં. સૌ જુએ તોય એ એટલા જ એ આધ્યાત્મિક રહે એમ મને લાગે છે. આત્મા જ જાણતો હોય ને આત્મામાં જ એ સમી જતી હોય એવી કેટલીક વસ્તુઓ આવશ્યક છે, પણ એવી વસ્તુઓ મારાથી નથી આપી શકાતી. મારા પ્રયોગોમાં આધ્યાત્મિકતાને હું નૈતિક ગણું છું. તે ધર્મ નીતિની દ્રષ્ટિએ વળી આત્માની દ્રષ્ટિએ પાડેલી નીતિને હું ધર્મ માનું છું અથવા ધર્મ ગણું છું. હવે વિદ્યાર્થી મિત્રો, જે વાદાત્મક ગદ્ય લેખન કરવાનું હોય ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની કે ભાઈ વાદાત્મક ગદ્ય એટલે શું. સૌથી પહેલા તો એ પ્રશ્ન આપણે સમજવો કે વાદાત્મક ગદ્ય એટલે કે વાદ વિવાદ કરનારું ગદ્ય. એમાં તર્કના રૂપમાં આપણે દલીલો રજૂ કરવાની હોય કે ભાઈ બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ ચાલતો હોય અને એ પોતપોતાની દલીલોને રજૂ કરતા હોય એ રીતે આપણે દલીલો રજૂ કરવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ તો દીવા જેવો દીવા જેવું છે. દીવા જેવું એ તો ખુલ્લી કિતાબ જેવું છે. એ સંપૂર્ણ સત્ય છે. બરાબર, એવા આપણે ચોક્કસ પ્રમાણે આપણે પોતાના મતને એ રજૂ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એનો જવાબ. વાદાત્મક ગદ્યનો આપણે લખવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ જવાબ. જે એક કરી શકે તે બીજા કેમ ન કરી શકે? સૌથી પહેલા પ્રશ્નનો પૂછવાનો ભાવ. બરાબર, હું માનું છું કે એક જે કરી શકે તો બધા કરી શકે છે, એટલે જવાબ જે એક કરી શકે તે બીજા કેમ ન કરી શકે? પ્રશ્ન પૂછવાનો ભાવ છે. એ ખાનગી ક્યાં છે? એ ખાનગી ક્યાં છે? સૌ જોઈ શકે એવા જ, બરાબર, સૌ જોઈ શકે તેવા એ આધ્યાત્મિક નથી. કેટલીક વસ્તુઓ જે આત્મા એ જાણતો હોય અને આત્મામાં જ એ સમી જતી હોય એવી વસ્તુઓ હું કેવી રીતે આપી શકું? મારા પ્રયોગોમાં આધ્યાત્મિકતાને હું નૈતિક ક્યાં નથી ગણતો? ધર્મ એ શું આત્માની દ્રષ્ટિએ પાડેલી નીતિ નથી અને એને જ હું ધર્મ ક્યાં નથી ગણતો? આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, એની સાથે આપણે એના અઠવામાં આપણે જોઈએ. બરાબર, તો એના અઠવામાં તમને ભાવાત્મક ગદ્ય પરીક્ષામાં પૂછાય. ઓકે, તો ભાઈ ભાવાત્મક ગદ્ય એટલે આપણા મનમાંથી જે ભાવ છે એ ઉત્પન્ન થતા હોવા જોઈએ. બરાબર, તો એ ભાવ આપણે એમાંથી પ્રગટ થતા હોવા જોઈએ અને જે શબ્દ યાદી આપેલ છે તમામ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરીને એ આપણે પેરેગ્રાફમાં લખવાનો છે. ઓકે, તો સૂચના જોઈએ કે ભાઈ નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરીને પ્રાર્થનાનું મહત્વ, બરાબર, જો ધ્યાન રાખજો, પ્રાર્થનાનું મહત્વ વિશે 70 થી 80 શબ્દોમાં એ ભાવાત્મક ગદ્ય આપણે લખવાનું છે. શું? નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરી પ્રાર્થનાનું મહત્વ વિશે 70 થી 80 શબ્દોમાં આપણે ભાવાત્મક ગદ્ય લખવાનું રહેશે. ઓકે, તો ચાલો આપણે શબ્દ યાદી જોઈએ. સૌથી પહેલા તો પહેલો શબ્દ પ્રાર્થના. હૃદયનું સ્નાન, હૃદયનો ખોરાક, વાતાવરણ, ભગવાનનું સાનિધ્ય, આત્મીયતા, આત્મપરાયણતા, નવું ચૈતન્ય, મહાન મૂડી, ધીરજ અને નવી આશા. આ તમામ શબ્દો વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવેલા છે એ આપણે જોઈ લઈએ. બરાબર, હવે આપણે આ તમામ શબ્દોનો આપણે શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરવાનો વિદ્યાર્થી મિત્રો, અને ત્યાર પછી આપણે એ તમામ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરીને આપણે અહીં આગળ શું કરીએ છીએ? આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, તો આપણે જો સૌથી પહેલા લખવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પહેલો જ શબ્દ છે પ્રાર્થના. તો આપણે અહીંયા આગળ પ્રાર્થના શબ્દ છે. પ્રાર્થના એ એક રીતે હૃદયનું સ્નાન છે અને બીજી રીતે જો હૃદયનું સ્નાન, તો અહીંયા આગળ આપણે જુઓ બીજો શબ્દ પ્રાર્થના એ એક રીતે હૃદયનું સ્નાન છે અને બીજી રીતે એ જુઓ તો અહીંયા આગળ શબ્દો છે હૃદયનો ખોરાક. તો આપણે અહીંયા આગળ લઈ લીધો છે હૃદયનો ખોરાક છે. ઓકે, ત્રીજો ચોથો શબ્દ જુઓ આપણે વાતાવરણ. પણ પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે એ તલ્લીન થઈ શક્યા તો હૃદયમાં એ ભેગા થયેલા અનેક એ કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે એ ઓગળી જાય છે અને શુભ સંકલ્પો એ મજબૂત તથા વિકસિત થતા જાય છે. બરાબર, પ્રાર્થના આપણને કશું માંગીએ કે ન માંગીએ ભગવાનના સાનિધ્યમાં, બરાબર, ભગવાનનું સાનિધ્ય જોયું અહીંયા આગળ આપણે ભગવાનના સાનિધ્યમાં આપણને ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેરે એ પવિત્ર થતું જાય છે. બરાબર, હવે જો આત્મપરાયણતા, નવું ચૈતન્ય, મહાન મૂડી, ધીરજ અને નવી આશા. બરાબર, એટલે આખું વાતાવરણ એની મેરે એ પવિત્ર થતું જાય છે.
બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોયું કે સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભણનારા લોકો વચ્ચે એક જાતની આત્મીયતા, જોયું આત્મીયતા શબ્દ હતો ને એટલે આત્મીયતા કે આત્મીયતા અને આત્મપરાયણતા એ શબ્દ પણ હતો એટલે એ પણ આવી ગયો. આત્મપરાયણતા એ પેદા થઈ શકે છે. સમાજ અનેક રીતે પડેલો હોય, હારેલો હોય અને છિન્ન ભિન્ન થયો હોય તો એમાં નવું ચૈતન્ય પેદા કરવા એ પ્રાર્થના સમર્થ છે. પ્રાર્થના એ માણસ જાતની છેલ્લી અને મહાન મૂડી છે, જે મહાન મૂડી છે. ઓકે, આવી ગયું. બાકી કશું જ ન રહ્યું હોય તો એ પ્રાર્થના આપણને ધીરજ અને આશા આપી શકે છે. ઓકે, આ જો ધીરજ અને અહીં આગળ આશા. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ શબ્દ યાદીનો આપણે ઉપયોગ કરીને એ પેરેગ્રાફની અંદર આત્મીયતાના ભાવ એ આપણે રજૂ કરીને એ જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે છે, સ્ક્રીન ઉપર છે. 85 નંબરનો પ્રશ્ન છે. જુઓ કે ગમે તે એક વિષય પર, હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને 3 વિષય આપેલા છે. 3 વિષય ઉપરથી કોઈ પણ એક વિષયની ઉપર તમારે નિબંધ લેખન કરવાનું છે. સૂચના છે, જો કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે, જેના કુલ તમને 10 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 10 ગુણ તમને મળવાપાત્ર થશે. તમારો વિષય છે ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે નિબંધ લેખન કરતા હોઈએ ને ત્યારે કેટલીક બાબતો આપણે સ્પષ્ટપણે સૌથી પહેલા તો ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ મુદ્દો આપણે જોઈશું. તો ભાઈ નિબંધ લેખન જ્યારે કરવાનું હોય ને ત્યારે આપણે ભરપૂર માત્રામાં આપણી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનો? ભરપૂર માત્રામાં આપણે આપણી મૌલિકતાનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો કે ભાઈ જે વિષય આપ્યો છે એ વિષયથી આપણે વિમુખ થવાનું નથી. એ વિષયને ધ્યાનમાં રાખીને જ આપણે આપણું અહીં આગળ એ નિબંધ લેખન કરવાનું છે. ઓકે, ત્રીજી બાબત કે ભાઈ આ જે મુદ્દા જેટલા પણ દર્શાવ્યા છે તમામ મુદ્દાનો સમાવેશ કરી લેવાનો છે. ચોથી બાબત, કોઈક લેખક હોય, કવિ હોય, મહાપુરુષો હોય, વિદ્વાનો હોય, એમની પંક્તિઓ, એમના વિચારો આપણે નિબંધ લેખનમાં સ્થાન આપવાનું, જેથી કરીને આપણે આપણા નિબંધ લેખનને વધુ સરળ અને વધારે સુંદર અને આકર્ષક બનાવી શકીએ છીએ. જેમ કે આપણે ગુજરાતીની પંક્તિ હોય, હિન્દી વિષયની પંક્તિ હોય, કઈ સંસ્કૃત ભાષાના શ્લોકો હોય, બરાબર, અંગ્રેજી વિષયની પંક્તિ હોય તો પણ આપણે લખીને આપણો નિબંધને સુંદર અને આકર્ષક બનાવી શકીએ છીએ. નિબંધની અંદર વધુ પડતા બહુ પેરેગ્રાફનો ઉપયોગ કરવો નહીં. જરૂરિયાત કરતાં વધુ પેરેગ્રાફ હોવા જોઈએ નહીં. નિબંધ લેખન કરીએ ત્યારે એની વાક્ય રચના સીધી, સાદી અને સરળ શૈલીની હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે કે ભાઈ પોઈન્ટ પાડીને લખે. નિબંધ લેખનમાં આવી રીતે પોઈન્ટ કરીને લખે. તો ભાઈ આવી રીતે તમે લીટી મેલે પોઈન્ટ કરીને લખશો તો ત્યાં આગળ એ નિબંધ તમારો યોગ્ય જણાશે નહીં. એટલે તમને જે રીતે માર્ક્સ મળવા જોઈએ તે રીતે તમે માર્ક્સ મેળવી શકશો નહીં. ઓકે, એટલે એ રીતે તમારે કામ કરવાનું નથી. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો તમે જ્યારે નિબંધ લેખન કરો છો ત્યારે તમારે બહુ છેકછાક કરવાની નથી. તમારા અક્ષર સ્વચ્છ અને સુંદર હોવા જોઈએ. ઓકે, આટલી બાબતો તમે ધ્યાનમાં રાખશો એટલે તમે બિલકુલ સરળતાથી સારામાં સારી રીતે તમે નિબંધ લેખન કરીને વધુમાં વધુ ગુણ મેળવી શકો છો. ઓકે, તો આપણે જોઈએ આપણો પહેલો વિષય કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર. એના મુદ્દા જોઈએ. પહેલો પ્રસ્તાવના, ભ્રષ્ટાચારના ક્ષેત્રો, ભ્રષ્ટાચારીઓ અને તેઓના એ અથમ કૃત્યો, ભ્રષ્ટાચાર એ આચરવાના કારણો, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાય અને ઉપસંહાર. ઓકે, આટલા આપણે અહીંયા આગળ મુદ્દાઓને જોઈશું. તો સૌથી પહેલા પેરેગ્રાફ પાડીને લખવાનું કે જે કાર્યો કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહીં મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવ્યાપી કેન્સર બન્યું છે, જેમાંથી મુક્ત થવું ઘણું કપરું જણાય છે. ભારતમાં દરેક ક્ષેત્રે એ ભ્રષ્ટાચાર એકમાત્ર રસ્તો હોય એવું આજે લાગી રહ્યું છે. નાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી એ ભ્રષ્ટાચાર એ પહોંચી ગયો છે. નાના મોટા કાયદેસરના કે બિનકાયદેસરના કામો એ કરાવવા લોકો ભ્રષ્ટાચારીઓની જાળમાં એ ફસાય છે. જે લાંચ ન આપવામાં એ મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું એ મુશ્કેલ થઈ પડે છે. અને આજે બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, પોલીસ તંત્ર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, શાળા કોલેજના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેમાં એ પરસ્પર સાદઘાત આપણને રહેલી જોવા મળે છે. આથી ભ્રષ્ટાચાર એ વધુ ને વધુ ફેલાતો જાય છે. નબળા બાંધકામો થાય છે, ખુલ્લે આમ દારૂ વેચાય છે,
ઓછી ગુણવત્તાવાળો એ માલ આપણને પધરાવી દેવામાં આવે છે, ચીજ વસ્તુઓના વધુ ભાવ લેવાય છે, નકલી દવાઓ, નકલી ચીજ વસ્તુઓ એ ખુલ્લેઆમ બજારમાં મુકાય છે. જો આપણે અત્યારે થોડા સમયની અંદર આપણા બજારની અંદર કેટલી ડુપ્લિકેટ વસ્તુઓ મળે છે, ડુપ્લિકેટ પનીરો મળી રહ્યા છે, જેની અંદર એસિડનું પ્રમાણ ઉમેરવામાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ટૂંકમાં ભ્રષ્ટાચારીઓ એ મનુષ્યના કિંમતી એ જીવન સાથે ચેડા કરે છે. તેઓનો સ્વાર્થ એ સંધાતો હોય તો મનુષ્યનું જે થવું હોય તે થાય. તેમને માનવ જીવનની કઈ જ પડી નથી. બાળકોના મધ્યાહન ભોજન કે એ ધોરણના ચારાના પૈસા ચડી જતા ભ્રષ્ટાચારીઓ જરાય એ શરમ પણ અનુભવતા નથી. ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તોની એ સહાયમાંથી પણ ભ્રષ્ટાચારીઓ કટકી કરી લે છે કે સહાયમાં આવેલી વસ્તુઓ પણ એ વગે કરી દેતા આપણને આજે જોવા મળે છે. ભ્રષ્ટાચાર ફેલાવાના અનેક કારણો છે. આજે મનુષ્ય એ નીતિને નેવે મૂકી દીધી છે. તે ઓછી મહેનતે વધુ પૈસા એ મેળવવા ઈચ્છે છે. તે ભૌતિક સમૃદ્ધિ મેળવવી એ સમાજમાં મોટા દેખાવાનું એ પસંદ કરે છે. તેને કોઈ વાતનો સંતોષ રહ્યો નથી. ભૌતિકવાદની એ આંધળી દોટે મનુષ્યને એ વધારે ને વધારે એ ભ્રષ્ટાચાર બનાવી દીધેલો આજે આપણને જોવા મળે છે. ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક એ અધપતન થતું જાય છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. સાદા અને પ્રામાણિક જીવનને એ મહત્વ આપવું જોઈએ. મહેનતનો જ એ રોટલો મેળવવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. વળી ભ્રષ્ટાચારને નાથવા એક કડક કાયદાઓ ઘડવામાં આવે અને તેનું એક કડકપણે પાલન થાય. ભ્રષ્ટાચારીને એ આકરામાં આકરી સજા થાય તો જ લોકો ભ્રષ્ટાચાર કરતા ડરશે. વળી લોકોએ પણ એ ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતા તેમને એ ખુલ્લા પાડવા જોઈએ. ભ્રષ્ટાચાર ભગાવો, ભારત બચાવો. ભ્રષ્ટાચારના એ રાષ્ટ્રવ્યાપી એ કેન્સરથી રાષ્ટ્રને ઉગારવું એ અઘરું જણાય છે, પણ અશક્ય તો નથી જ. સૌના સહિયારા એ દ્રઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ એ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું એ નિર્માણ પણ થશે. આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ. જો તમે એ વિષય ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવ્યાપી કેન્સર એ વિષય ઉપર તમે નિબંધ લેખન નથી કરી શકતા તો એના અથવામાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ બીજો એક વિષય આપ્યો છે કે મારા શૈશવના સંસ્મરણો. તો એના મુદ્દા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રસ્તાવના, વડીલોના વહાલનું પાત્ર, શૈશવની નિર્દોષ, નિખાલસ અને સરળ સૃષ્ટિ, બાળ મંદિરના એ સંસ્મરણો, શાળા જીવનના સંસ્મરણો અને ઉપસંહાર. તો આપણે જવાબ લખી શકીએ કે પ્રવાસસ્ય કથા એ રમ્યા, એટલે કે પ્રવાસની કથા એ સુંદર હોય છે. એ ઉક્તિ જેવી જ બીજી ઉક્તિ પણ છે, શૈશવસ્ય એ કથા રમ્યા. જેવી રીતે પ્રવાસની કથા એ આપણને આનંદ આપનારી હોય છે, સુંદર હોય છે, એવી જ રીતે આપણા બાળપણની કથા પણ એ આ સુંદર અને આપણને આનંદ આપનારી હોય છે. બાળપણની કથા સુંદર હોય છે. મારા બાળપણના એ રમ્ય દિવસોની એ સ્મરણ કથા પણ એ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો એ સુવર્ણ કાળ ગણું છું. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાણું. સરસ મજાની આ પંક્તિનો ઉપયોગ કરીને અહીં આપણે નિબંધ લેખનની શરૂઆત કરી. ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જહાજ જલાલીનો એ સુવર્ણકાળ. સંસ્મરણ પોથીનું એક પુષ્ઠ એ કેટલું મજાનું હતું. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે બાળપણમાં નાના હોઈએ ત્યારે જે આપણે નાના હોઈએ ત્યારે કેટલું સરસ, કોઈ જાતનું કોઈ માથાકૂટ નહીં, કોઈ એકદમ નિર્દોષ નિખાલસતાનો ભાવ. હું 3 વર્ષનો થયો ત્યાર પછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ એ યાદ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા હતા. સૂર્યોદય થયા પછી પણ એ નિરાંતે ઉઠવાનું, મમ્મી એ માથાકૂટ કરીને થાકી જાય ત્યારે એ બ્રશ કરવાનું, મારા માટે એ ગરમ કરેલું દૂધ એ ઠંડુ થઈ જાય પછી ફરીથી પાછું એ મમ્મી ગરમ કરી આપે ત્યારે એ પરાણે પીવાનું અને મમ્મી મને ખેંચીને એ બાથરૂમમાં લઈ જાય ત્યારે એટલે કે રડતા રડતા નહાવાનું. આ મારો એ રોજનો નિત્યક્રમ હતો. આખો દિવસ એ પડોશીના છોકરાઓની સાથે એ રમ્યા કરવાનું, બધા સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે વારંવાર કિત્તા બુચ્છા કરવાની, ક્યારેક એ કોઈ વસ્તુ મેળવવા માટે મમ્મીની આગળ સખત પ્રમાણમાં એ જીદ કરવાની. એના બદલામાં ક્યારેક એ મમ્મીના હાથનો માર પણ ખાવા પડતો અને છેવટે રડતા રડતા આપણે સૂઈ જવાનું ખાધા વગર. અને બાળપણમાં હું આવો નાદાન અને એકદમ જિદ્દી હતો. 3 વર્ષ પૂરા થતા મને બાળ મંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને એ શાળામાં મૂકવા આવતી, પરંતુ એ મને વર્ગમાં મૂકીને પાછી ફરતી ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. અને બાળ મંદિરના બહેન ખૂબ એ પ્રેમાળ હતા. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને એ બાળ મંદિરે જવાનું મને ગમવા લાગ્યું. અને ત્યાર પછી તે બાળ મંદિરના બીજા બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ. અમે બધા સાથે રહીને એ ભણતા, ગીતો ગાતા અને રમતો પણ રમતા.
અમને વર્ષમાં 2-3 વાર એ નજીકના કોઈ સ્થળે પ્રવાસે પણ તેઓ લઈ જતા હતા અને ત્યાં લઈ જવામાં પણ આવતા હતા. હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું થોડું વાંચતા લખતા આવડી ગયું હતું. હું મોટા મોટા અક્ષરોવાળી એ વાંચન મારી જાતે એ વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની એ વાર્ષિક પરીક્ષામાં એ પહેલા નંબરે ઉત્તીર્ણ પણ થયો. મારા આનંદનો પાર નહોતો. પિતાજીએ મને એક સરસ મજાનું બેટ પણ એ ભેટ આપ્યું હતું. પ્રાથમિક શાળામાં ભણવાની મને ખૂબ મજા આવતી. અમને અવારનવાર પ્રવાસે પણ લઈ જવામાં આવતા. પ્રવાસમાં મને મારા મિત્રો સાથે હરવા ફરવા અને રમવાની ખૂબ મજા પડતી. શાળામાં અમે નાટક, રાસ ગરબા, રમતો, સ્કાઉટ વગેરે પ્રવૃત્તિઓમાં હોશે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ પણ લેતા હતા. રજાઓમાં અમે ક્રિકેટ મેચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં પણ એ રહેવા લઈ જતા હતા. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દરરોજ સાંજે એ ખેતર લઈ જતા. ત્યાં આંબા ઉપરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં એ કુદાકુદી કરવાની, ઘાસની ગંજી પરથી એ લપસવાની અને થપ્પો એમાં રમવાની અમને ખૂબ મજા આવતી હતી. ચિંતા રહિત ખેલના ખાના, વફીરના એ નિર્ભય સ્વચ્છંદ, कैसे भूला जा सकता है बचपन का अतुलित आनंद. આ સરસ મજાની આપણે હિન્દી ભાષાની પંક્તિનો આપણે ઉપયોગ કરીને આપણે નિબંધમાં એનો સમાવેશ કરી શકીએ છીએ અને આગળ આપણે છેલ્લે લખી શકીએ છીએ. બાળપણના એ સોનેરી દિવસો આજે મને યાદ આવે છે. મારી બાલ્ય અવસ્થામાં મારા જીવનનું કેવું એ નફકરું અને મોજ મસ્તીવાળું એ બાળપણ રહ્યું છે. બસ ખાઓ પીઓ અને મજા કરો. અને હવે આજના સમયમાં તો પરીક્ષા અને પરીક્ષા જ. શું? હવે તો પરીક્ષા અને પરીક્ષા જ. વર્ગમાં સારા ક્રમે આવવાની એ કાયમની ચિંતા. ત્યારે મારું મન એ પોકારી ઉઠે છે કે ફળી બનવા ચાહું હું પ્રભુ બાર નાનું. એટલા માટે આપણું હૃદય, આપણું મન એ ફળી પાછું કહે છે કે ફળી બનવા ચાહું હું પ્રભુ બાર નાનું. પણ પછી તરત જ એ સંસ્કૃતના કવિ એ ભવભૂતિની એ પંક્તિ મને યાદ આવે છે. તેહીનો એ દિવસ ગતા, અર્થાત એ દિવસો તો હવે ચાલ્યા ગયા છે. બાળપણના જે દિવસો હતા એ દિવસો તો હવે જતા રહ્યા છે. આમ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આપણો આ નિબંધ લેખન કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આ 8માં આગળનો વિષય જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના 8માં આપણને બીજો એક વિષય આપ્યો છે કે બળતા જામ્યો બપોર. એના આપણે મુદ્દા જોઈએ તો પ્રસ્તાવના, ઉનાળાના બપોરનો વૈભવ, બપોરે એ વ્યાપેલી એ નિર્જનતા, પશુ પંખીઓ ઉપર તેની અસર, માણસ પર અસર, ઉનાળાના લાભો અને ઉપસંહાર. ઓકે, ચલો આપણે આગળ જોઈએ આ બધા મુદ્દાઓ. ચલો આપણે વિષયની શરૂઆત કરીશું કે વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે: ઉનાળો, શિયાળો અને ચોમાસું. ઉનાળાના બળબડતા બપોરને કવિ લેખકોએ પોતપોતાની એ આગવી શૈલીમાં એ આપણી સામે નિરૂપ્યો છે. કોઈને ગ્રીષ્મના એ મધ્યાહનમાં એ જતારા જોગીનું, તો કોઈને એ વૈરાગી અઘોરી બાવાનું દર્શન થાય છે. કોઈને વૈશાખી વાયરામાં એ ભસ્માંકિત એ શિવજીના રુદ્ર રૂપનું, તો કોઈને તેમાં એ શિકારી કૂતરાનું પણ દર્શન થતું આપણને જોવા મળશે. પ્રકૃતિના પૂંજારી કવિઓને તો એમાં એ રમ્ય ચાંદનીનું એ કાવ્યમય એ દર્શન થતું જોવા મળશે. એટલા માટે તો કવિ ઉમાશંકર જોશીએ બળબડતા બપોરની રુદ્રતાને વર્ણવતા એક સરસ મજાની પંક્તિ કહી છે કે આવ્યો એ બરબર થતો એ દેખ જોગી ઉનાળો, વાહ વૈશાખી પ્રબર વહતા ઉડતી એ અગન જારો. આ સરસ મજાની પંક્તિ આપણી સામે એ કવિવર ઉમાશંકર જોશીએ એ રજૂ કરી છે. અને કવિ જયંત પાઠકે તેમના કાવ્યમાં ઉનાળાની ઋતુને આ રીતે સરસ મજાની રીતે વર્ણવી છે કે ભાઈ ઋતુઓમાં ભારતની મુજને ગમતો એ ઘણો ઉનાળો, અલ્લડ અલ્પ વસન જોગી સા તાંબાતણી એ જતારો. આ જયંત પાઠકે પણ પોતાની જે પંક્તિ છે એમાં ઉલ્લેખ કરેલો છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે ઉનાળાનો બપોર એ રવિન્દ્રનાથ ટાગોરને એટલો ગમતો કે એ લૂના દાખરામાં એ તેઓ એ ઘર બહાર આરામ ખુરશી નાખી એ બપોરનો એ આસ્વાદ માણતા હતા અને લેખન કાર્યો કરતા હતા. ઉનાળાનો બપોર એટલે અસહ્ય ગરમી, ઉકળાટ કે બફારો, જાણે બળબડતી ભઠ્ઠીનો એ બફારો, હોળીની અગન જ્વારા જેવું તેનું રૌદ્ર એ રૂપ ભયાનક અને બિહામણું છે. ખીજાયેલી, રૂઠેલી, એ રિસાયેલી એ કુદરત જાણે બધું બહાડીને જાણે કે ભસ્મ કરવા હાથે ભરાય હોય એવું આપણને લાગે છે. સવારના 7 વાગ્યાથી જ એ શરૂ થતી ગરમી ઘણીવાર તો એ રાત્રિના 10-11 વાગ્યા સુધી પણ એ ત્રાસજનક આપણને લાગતી જોવા મળે છે. લૂના એ ધખારા વચ્ચે અકરાવાનું તો ગુજરાતની એ સહનશીલ પ્રજાના લલાતે જાણે કે લખાયેલું છે. અને ઉનાળાની
ધોમધકતી એ ગરમીમાં એ માનવી માત્ર કોઈ ને કોઈ કાર્ય પ્રવૃત્તિમાં એ રચ્યા પચ્યા રહી એ ઘર બંગલા કે ઓફિસમાં એ સમય તો એ પસાર કરે છે, પણ ભારે ગરમી વચ્ચે તે રસથી એ કામ કરી શકતો નથી. રસ્તાઓ એ નિર્જન બની જાય છે અને પશુ પંખીઓની એ ચહલ પહલ પણ એ દિવસે ને દિવસે ઘટી જતી જોવા મળે છે. એવી ગરમીમાં સૌ કોઈ એ સ્તબ્ધ અને અવાક બની જાય છે. ગ્રીષ્મના એ ભર બપોરે અકળાયેલા પશુઓ ક્યાંક નદી તળાવના એ પાણીમાં પણ પડ્યા રહે છે, તો વૃક્ષોની નીચે એ છાયામાં હાફતા એ બેસી રહે છે. બળદો વાગોળે છે અને ગધેડા એ ધૂળમાં આરોતી એ હોંચી હોંચીને એ કર્કશ ધ્વનિ એ મચાવી દે છે. પક્ષીઓ તો મારામાં એ ભરાઈ જાય છે. કેટલાક લોકો તો એ ભર બપોરે 12 થી 5 વાગ્યા સુધીની એ અસહ્ય ગરમીમાં એ રૂમ ઠંડા કરીને આરામ કરે છે. નોકરિયાત લોકો તો એ પોતપોતાની ઓફિસો, બેંકો અને એ સંસ્થાઓમાં બેસીને એ પંખા, એસી કે કુલર ચાલુ રાખી એ આકરો તાપ એ ધીમી ગતિએ એ કામ કરી પસાર કરે છે. વેપાર ધંધામાં તો એ ધોમધોકતા તાપમાં એ મંદી વર્તાય છે, છતાં ક્યાંક ક્યાંક એ હાથલારી ફેરવતા શ્રમજીવી મજૂરો પોતાની એ રોજીરોટીમાંથી એ લૂવાતા પવન વચ્ચે ને ગરમ સડકો પર એ ફરી કામ કરતા એ રહે પણ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીં આગળ નિબંધ લેખન કરીએ છીએ. ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એની સાથે ગ્રીષ્મના બપોરે એ વંતોરિયાને લીધે ચોતરફ દૂરની દમડીઓ એ ઉડતી નજરે પડે છે. ખુલ્લા મેદાનો કે ખેતરોમાં કૂતરા, ગધેડા જેવા પ્રાણી સિવાય કોઈ જ આપણને ફરકતું જણાતું પણ નથી. દરરોજ 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ ગરમીથી રસ્તા પર વાહનોની કે લોકોની અવર જવર પણ ઘટી જાય છે. નાના મોટા બાળકો તો એ ઉનાળાની રજાઓમાં લૂ કે ગરમીની પરવા કર્યા વિના ખુલ્લામાં એ ક્રિકેટની રમતો રમતા પણ એ નજરે પડે છે. કેટલાક વેકેશન મારવા ગોવા, મહાબળેશ્વર, ઊટી, આબુ, મનાલી જેવા હિલ સ્ટેશનો એ પહોંચી જાય છે. ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ફરફરાદીના એ રસ પીને એ કોઠો ઠંડો કરતા લોકો એ ગ્રીષ્મની આકરી ગરમીમાં એ મોડી રાત સુધી એ ગુણગાન પર ગાતા હોય છે. આ રીતે આપણે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો 2024ના વર્ષનું જે ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એના તમામ પ્રશ્નપત્રના તમામ વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનની PDF ફાઇલ અમારી પાસે ઉપલબ્ધ છે. જો આપને આ તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ મેળવવી હોય કે જોઈતી હોય તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમામ વિષયની એટલે કે એકાઉન્ટ, સ્ટેટ, BA, ઇકોનોમિક્સ, SPCC, ગુજરાતી અને અંગ્રેજી આ તમામ વિષયના સોલ્યુશનની સંપૂર્ણ અને સચોટ PDF ફાઇલ તમે મેળવી શકો છો અને તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો પોતે બોર્ડની પરીક્ષામાં A1નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા દરેક વિદ્યાર્થીઓ માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એના સોલ્યુશન ખૂબ જ એટલે ખૂબ જ મહત્વના સાબિતરૂપ થશે. કારણ કે આ સોલ્યુશન તમને સીધા PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જશે એટલે તમે પ્રિન્ટ કાઢીને તૈયાર કરી શકો છો. નહીં તો કેવું થશે કે તમારે પ્રશ્નોના જવાબ શોધવા પડે, તમારે દાખલા ગણવા પડશે, ગણતરી કરવી પડે, પરંતુ અહીંયા આગળ તમને સીધું તૈયાર બેઠું મટીરિયલ પ્રાપ્ત થઈ જશે એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2024ના વર્ષનું ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહનું એની ખરીદી કરી લેજો અને ફટાફટ તમે તમારા બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો તમે જો ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જે આપેલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 5 જેનો વિભાગ ઈનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આપણે ફરી પાછા મળીશું એક નવા પ્રશ્નપત્ર સાથે, એક નવા વિભાગ સાથે. ત્યાં સુધી હું આપ સર્વની વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. થેન્ક યુ.